હેલો ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું ઇન્ટ્રાડે ગેમમાં. હું યોમિક આપની સાથે. ભારતીય બજાર આજે શાનદાર ઓપનિંગ સાથે રેડી થઈ ગયું છે. તો આજે શાનદાર ઓપનિંગ વચ્ચે યુદ્ધ વિરામના વાર્તાલાપ વચ્ચે આપણી બેસ્ટ 20 સ્ટોક્સની વોચ લિસ્ટ કઈ હોવી જોઈએ. માર્કેટ તો મજબૂતી સાથે ઓપનિંગ થવાનું છે, પરંતુ આ મજબૂત ઓપનિંગ વચ્ચે આજે મજબૂત સ્ટોક્સ કયા રહેશે એની ઉપર આજે આપણે વાત કરીશું. પરંતુ આ સૌથી પહેલાં શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. દુનિયાભરના બજારો માટે શાંતિવાળી સવાર. ઈરાન અને અમેરિકા વચ્ચે 2 સપ્તાહના યુદ્ધ વિરામની જાહેરાત 10 એપ્રિલથી બંને વચ્ચે. ઇસ્લામાબાદમાં બેઠક. ટ્રમ્પે કહ્યું ઈરાન સાથે વિવાદિત મુદ્દા પર બની સહેમતિ. યુદ્ધ વિરામ સુધી હોર્મુઝને ખોલશે ઈરાન. યુદ્ધ વિરામથી માર્કેટે લીધો રાહતનો શ્વાસ. દુનિયાભરના બજારોમાં તેજી. ગિફ્ટ નિફ્ટીમાં 700 પોઈન્ટથી નજીક તેજી સાથે ઓપનિંગના સંકેત. ડાઉ ફ્યુચર્સમાં 1000 પોઈન્ટ નજીક તેજી. તો એશિયન બજારોમાં પણ તેજી. ગઈકાલે અમેરિકન બજારમાં જોવા મળી તે રિકવરી. યુદ્ધ વિરામની જાહેરાત બાદ ક્રૂડ ઓઇલના ભાવમાં કડાકો. બ્રેન્ટ ક્રૂડ ઓઇલ $110 ઘટીને $95 નજીક આવી પહોંચ્યું. તો 15 દિવસ બાદ બ્રેન્ટ ક્રૂડના ભાવ $100 નીચે આવી પહોંચ્યા. ડોલર ઇન્ડેક્સમાં નરમાશી. સોના ચાંદીમાં પણ તેજી. સોનું 2% વધી $4800 ઉપર. તો ચાંદીમાં પણ 4%થી વધુની રિકવરી. MCX પર ચાંદીના ભાવમાં જોવા મળી તેજીની એક્શન. પશ્ચિમ એશિયાની સ્થિતિ વચ્ચે આજે આરબીઆઈની મોનેટરી પોલિસીની જાહેરાત. નિષ્ણાતોના મતે આ વખતે વ્યાજદરમાં ઘટાડાની કોઈ આશા નહીં, પરંતુ આરબીઆઈની કોમેન્ટ્રી પર રહેશે આજના શેર માર્કેટની નજર. ટાઇટને ચોથા ક્વાર્ટરના રજૂ કર્યા મજબૂત અપડેટ. કંપનીના કન્ઝ્યુમર વેપારમાં 47% ગ્રોથ. ચોથા ક્વાર્ટરમાં 46 નવા સ્ટોર ઓપન કર્યા. એલઆઈસીની બોનસ શેર આપવાની તૈયારી. 13 એપ્રિલ બોર્ડ બેઠકમાં બોનસ શેર આપવા માટે થશે વિચાર. એલઆઈસી શેર આજે રહેશે ફોકસમાં. તો દર્શક મિત્રો, આ જે મજબૂત ઓપનિંગના સંકેત છે તે મજબૂત પહેલાં તો સંકેત જોઈ લઈએ. ગ્લોબલ ક્યુઝ શું છે, કઈ જગ્યાએ કેવી એક્શન છે, અને બાદ આપણા 20 સ્ટોક્સની એક્શન પર આપણે વાત કરીશું. સૌથી પહેલાં ગિફ્ટ નિફ્ટી તમે નજર કરો. ફાઇનલી બહુ દિવસો બાદ તમે જુઓ આટલી મજબૂતી સાથે અને લીલા રંગ સાથે આપણને જોવા મળશે. તો સ્ક્રીન ઉપર તમે કહો ગિફ્ટ નિફ્ટી આપણે પહેલાં સ્ક્રીન ઉપર લઈને આવીશું. તમે નજર કરો, ઓલમોસ્ટ 700 પોઈન્ટની તેજી આપણને જોવા મળી છે. જે પર્સન્ટેજ વાઇઝ આપણે નજર કરીએ તો પર્સન્ટેજ વાઇઝ આપણને જોવા મળશે 3 થી 3.25% મજબૂતીના ઓપનિંગના સંકેત હાલ આપણને જોવા મળી રહ્યા છે. ઇટ્સ અ ગુડ સાઇન. પરંતુ બીજી તરફ તમે નજર કરો તો ડાઉ ફ્યુચર્સ છે, નેસ્ડેક ફ્યુચર્સમાં બહુ સરસ તેજી જોવા મળે છે. ડાઉ ફ્યુચર્સ તમે જો 2% તેજીમાં, એટલે કે 1000 પોઈન્ટથી પણ ઉપર જતું રહ્યું છે ડાઉ ફ્યુચર્સ. નેસ્ડેક ફ્યુચર્સ તમે જો 3% ઉપર છે. જ્યારે તમે S&P 500 ફ્યુચર્સ જોશો તો ત્યાં પણ આપણને સરસ 2.5 થી 2.5% પોઝિટિવ એક્શન જોવા મળી રહી છે. અને આજે સવારે તમે એશિયન બજારના તો હાલ જો શું જબરદસ્ત છે. તમે જુઓ તો નિકેઈ ખાસ કરીને જાપાનમાં 5% ઇન્ડેક્સ તમે જો ઉપર છે. આપણને નિકેઈમાં 5%ની તેજી. ઇવન કોસ્પી તમે નજર કરો તો 6%ની તેજી જોવા મળી રહી છે. બહુ જ સરસ તેજી છે ઓવરઓલ ગ્લોબલ બજારમાં, ઓવરઓલ એશિયન બજારમાં. હવે તેજી સાથે ઓપનિંગ આપણું ભારતીય બજાર પણ થવાનું છે. તો આ બધા વચ્ચે આપણી બેસ્ટ 20 સ્ટોક્સની વોચ લિસ્ટ કઈ હોવી જોઈએ, આવો એ ઉપર આપણે ખાસ કરીને વાત કરીશું. તો મારા સહયોગી અજય પણ આપણી સાથે જોડાઈ ગયા છે. અજય, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. ને ફાઇનલી સીઝફાયરના ટેમ્પરરી સમાચાર તો આવી ગયા. અહીંયા ભારતીય માર્કેટ પણ આજે રાહત તો શ્વાસ તો લેશે. તો તમારા બેસ્ટ 20 સ્ટોક્સની વોચ લિસ્ટમાં તમારી ટોપ 10 કઈ છે એ આપણે સૌથી પહેલાં વાત કરીએ. પહેલાં તો ક્વેશ્ચન પૂછો, તમે કોઈ લાલ સ્ટોક્સ લીધો આજે? ના, બિલકુલ આજે ગ્રીન મોડમાં જ ચાલશે. તો જણાવતા હોય તમારા 2 સ્ટોક્સ પહેલાં કયા છે? જી બિલકુલ. તો ગુડ મોર્નિંગ યોમિક. તો ઓવરઓલ વાત કરીએ સીઝફાયરનું એલાન અને ગિફ્ટ નિફ્ટી સારા સંકેત. કન્ટિન્યુઅસ જો ત્રીજો દિવસથી સારી તેજી સાથે ચાલી રહ્યા છે. તો શરૂઆત કરીએ શરૂઆતી સ્ટોક ટાઇટન. અહીંયા જોઈશું Q4 અપડેટ સારા જોવા મળ્યા છે. કંપનીનો જે જ્વેલરી સેગમેન્ટ છે 46% ગ્રોથ જોવા મળે છે. જે કસ્ટમર બિઝનેસ છે એમાં બી જો 46% ગ્રોથ ત્યાં બી છે. Q4માં જે કન્ઝમ્પશન બીજું 31% વધીને 4251 કરોડ, એટલે આંકડો પોઝિટિવ સાઇડ જ છે. ને FY26 એટલે ફાઇનાન્શિયલ 2024માં બી જો કન્ઝમ્પશન જોઈશું તો એમાં પણ જો 21% ગ્રોથ 16578 કરોડ, એટલે આંકડો પોઝિટિવ છે. અને Q4માં બી જો કંપનીએ 46 નવા સ્ટોર ઓપન કર્યા છે. એટલે ક્યાં ને ક્યાં જો Q4 અપડેટ બહુ જ સ્ટ્રોંગર સાઇડ છે. અને સોનાની પ્રાઇસની ઉથલપુથલ પણ ક્યાં ને ક્યાંય ટાઇટન ઇમ્પેક્ટ જોવા મળી હતી. તો ટાઇટન Q4 અપડેટ બહુ જ સુપર ફેન્ટાસ્ટિક જોવા મળે છે. તો શરૂઆતી આ સ્ટોક ઇન ગ્રીન રહેશે. આગળ વાત કરીએ ઓરો ફાર્મા. ઓરોબિંદુ ફાર્મા. અહીંયા બી જો કંપનીની US FD તરફથી જે
સેમિગ્લાઇટેડ જે હતું એની જે ટાઈપ 2 એટલે ડાયાબિટીસ ટાઈપ 2 માટે જે ઇન્જેક્શન હતી એની જે ફાઇનલ મંજૂરી મળવાની હતી એ ફાઇનલ મંજૂરી આવી ગઈ છે. તો આ કંપની જે સબસિડરી એપીએલ હેલ્થકેરના યુનિટ આઈવી બનાવવામાં હેલ્પ કરશે. આ દવા ટાઈપ 2 ડાયાબિટીસ જે દર્દીઓ છે એને બ્લડ સુગર કંટ્રોલ માટે ઉપયોગ કરવામાં આવશે. તો ઓરોબિંદો ફાર્મા જે ફાઇનલ મંજૂરી બાકી હતી યુએસએફડી દ્વારા જે આપી દેવામાં આવ્યું છે, તો ઓરલ જોઈશું બંને સ્ટોક માટે સારા સમાચાર છે. તો ટાઇટન ક્વાર્ટર ફોર અપડેટ બેસિસ ઉપર અને ઓરોબિંદો ફાર્મા જે દવાની મંજૂરી મળી ગઈ છે એટલે બંને સ્ટોક છે ઇન ગ્રીન રહેશે. ઓકે, તો આવો સૌથી પહેલાં મારા પણ બે સ્ટોક છે હેવી દિગ્ગજ એટલે કે બ્લુ ચિપ્સ કંપની સાથે જ આપણે શરૂઆત કરીશું. પહેલો સ્ટોક છે L&T એટલે કે લાર્સન એન્ડ ટુબ્રો. ઘણું બધું આપણને ખ્યાલ છે કે આ સ્ટોક્સે સહન કર્યું છે. તમે જો, કારણ કે મિડલ ઇસ્ટથી ટોટલ આશરે 33% એમની ઓર્ડર બુક તમે જો ત્યાંથી આવે છે અને એના કારણે હવે ત્યાં સીઝફાયરના સમાચાર સ્ટોક્સ ખાસો પીટાયો હતો અને હવે તમે જો અહીંયા આપણને પોઝિટિવ એક્શન જોવા મળશે. એક ચાર્ટ પણ સ્ક્રીન ઉપર નહીં લાવો, ચાર્ટમાં પણ તમે જોશો તો એ પોઝિટિવ એક્શન આપણને જોવા મળશે. યાદ છે છેલ્લા 3-4 દિવસથી આપણે આ સ્ટોક્સને અહીંયાથી ફોકસ કરી રહ્યા છે. ઇવન લાસ્ટ 3-4 દિવસમાં આપણે 2 થી 3 વખત તો આ સ્ટોક્સને આપણે ઇન્ટ્રાડે ગેમમાં પણ લીધો છે અને તમે જે રીતે ખાસ કરીને સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ તમે નજર કરો. ગઈકાલે પણ ઘટાડા સાથે ઓપનિંગ તો થયું, પરંતુ ઘટાડા સાથે ઓપનિંગ બાદ પણ તમે જો સ્ટોક્સ રિકવર થયો અને 10 ડેમાં ઉપર હવે સપોર્ટ લઈ રહ્યો છે. સતત બીજો દિવસ છે કે સ્ટોક્સ 10 ડેમાં ઉપર ક્લોઝ થયો છે. આ ઓલરેડી તમે જો ઇનસાઇડ બહાર છે વીકલી કેન્ડલમાં તમે જોશો તો વીકડા અહીંયામાં આપણને એક સરસ બ્રેકઆઉટ મળ્યું છે અને આજે જ્યારે સમાચાર છે પોઝિટિવ તો ચાન્સીસ છે કે બહુ સરસ ગેપ ઓફ ઓપનિંગ સાથે પણ આપણને જોવા મળે છે. એટલે કે L&T આ સ્ટોક છે કે પહેલો તમારા રડાર પર રાખજો. બીજો સ્ટોક્સ વાત કરવા માંગીશ તો ભારતની દિગ્ગજ કંપની રિલાયન્સની વાત કરીએ, કારણ કે રિલાયન્સ પણ તમે જો ખાસો પીટાયેલો છે. આપણને ખ્યાલ છે કે ક્રૂડ ઓઇલનો ભાવ ઘટતા નહોતા. તમે જો 15 દિવસ બાદ હવે ફાઇનલી તમે જુઓ તો આ સ્ટોક્સ આપણને નીચે આવ્યો છે. 15 દિવસ બાદ તમે જુઓ તો આ સ્ટોક્સ આપણને $110 જે ક્રૂડ ઓઇલ હતો એ ભાવ $94 આવે. તો આ સ્ટોક છે કે જે ખાસો પીટાયો છે એમાં આજે એક્શન આપણને જોવા મળી શકે છે. ચાર્ટ અહીંયા પણ તમે નજર કરો, ચાર્ટમાં તમને જોવા મળશે કે છેલ્લા 6 થી 7 ટ્રેડિંગ સેશનમાં તમે નજર કરશો ને તો આ સ્ટોક્સ ઓલમોસ્ટ 100 પોઈન્ટ 100 નહીં 130-140 પોઈન્ટ એટલે જો પર્સન્ટેજ વાઇઝ ગણીએ તો 10% કરેક્શન આપણને થઈ ચૂક્યો છે. અહીંયા તમે નજર કરો, સ્ટોક્સ ઉપરની સાઈડ જે હતો 1410 આજુબાજુ હતો. ગઈકાલે જ આપણે લો જોઈએ તો આપણને 1290 આજુબાજુ મને ચાલે કે $120 તૂટ્યો હતો છેલ્લા 6-7 ટ્રેડિંગ સેશનમાં. અને હવે જે રીતે સમાચાર આવે છે અહીંયાથી એક સરસ બાઉન્સ બેક લઈ એવો આપણને પ્રયત્ન જોવા. ગઈકાલે પણ તમે કેન્ડલ જો પોઝિટિવ ક્લોઝ થઈ છે. એટલા માટે આ રિલાયન્સ પણ છે ત્યારે આપણે ફોકસ કરીશું. તો પહેલા બંને દિગ્ગજ સ્ટોક્સ L&T અને આપણે વાત કરીએ રિલાયન્સ, આ બંને સ્ટોક છે કે જ્યાં યુદ્ધ વિરામના સમાચારના બાદ બંનેમાં જ આપણને પોઝિટિવ એક્શન જોવા મળશે. જી બિલકુલ. તો નેક્સ્ટ સ્ટોક તરફ આગળ વધીએ તો નેક્સ્ટ સ્ટોક આપણે જોઈશું જે યુએસ ઇરાન સીઝફાયરનું એલાન થયું છે તો સૌથી વધારે જો ક્યાંય ઘટાડો જોવા મળે છે તો ક્રૂડમાં, તો એના રિલેટેડ સ્ટોક છે જ્યાં તેજી જોવા મળશે. તો ખાસ કરીને OMCs કંપની HPCL તો યુએસ ઇરાન સીઝફાયરના એલાનથી ક્રૂડમાં જો એક દિવસમાં ભારે ઘટાડો જોવા મળ્યો. ક્રૂડ 13 થી 14% ઘટીને આપણને જો 94 બેરલને નજીક પ્રતિ ડોલર આપણને અહીંયા જોવા મળી છે. એટલે કે એને કહેજો જે $100 આપણે વાત કરી હતી એની નીચે તો આવી ગયું છે. સીઝફાયરનું એલાન 2 વીક માટે છે પણ તેજી તો જો ખાસ કરીને આ બધા સ્ટોકમાં જે ખાસા પીટાઈ ચૂક્યા હતા એટલે તેજી જોવા મળી શકે છે. તો HPCL BPCL બંને OMCs કંપની ભારે ઘટી ગયા છે. જે ક્રૂડની પ્રાઇસ વધી રહી હતી એને લીધે ખાસી ઇમ્પેક્ટ આ બધા સ્ટોકમાં જોવા મળી હતી. ક્રૂડની પ્રાઇસ ફાઇનલી જો 100થી નીચે 94 આજુબાજુ આવી ગઈ છે. એટલે કે એને કંઈ ફાયદો સ્ટોકમાં તેજી આજે બંને સ્ટોકમાં જોવા મળી શકે છે. તો HPCL અને BPCL બંને સ્ટોક છે આપણે નેક્સ્ટ ઇન ગ્રીન રહેશે. ઓકે, તો આપણે જેમ અજય કીધું એ પ્રમાણે બે સ્ટોક છે જેને આપણે ગ્રીન લઈને ચાલીશું. નેક્સ્ટ મારા તરફથી બે સ્ટોક્સ વાત કરવા માંગીશ. તો પહેલો છે ગેલ એટલે કે ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ. આજે ફોકસ પર હશે. ઓલરેડી આપણને ખ્યાલ છે કે ગેસ જે થીમ છે એ પણ ખાસી એવી પીટાઈ છે જે અછત હતી એટલે એ તો ફોકસ પર રહેશે સમાચાર બાદ. પરંતુ અહીંયા ગેલના તમે જો બીજા સમાચાર પણ છે. સમાચારમાં એવું છે કે કંપનીએ આલ્ફા ગેસ સાથે અહીંયાથી LNG કેરિયર એનર્જી ફેડિલિટી માટે એક લોંગ ટર્મ તેઓ અહીંયાથી કરાર કરીએ છે એટલે સમાચાર પોઝિટિવ છે. અને ગેલ અને આલ્ફા ગેસની જે સિંગાપુર આધારિત જે એક સહાયક કંપની છે જે પેન્થિયોન મેરીટાઈમ સર્વિસ આ વચ્ચે ખાસ કરીને તેઓ ચાર્ટર પાર્ટી એગ્રીમેન્ટ અહીંયાથી બંને વચ્ચે કરવામાં આવે છે. સમાચાર પોઝિટિવ છે. અને ડીલથી ગેલની જે ખાસ કરીને જે LNG ટ્રાન્સપોર્ટ જે કેપેસિટી છે એ વધારે આપણને મજબૂત થતી જોવા મળશે. એટલે ગેલ છે કે આજે જરૂરથી આપણે પોઝિટિવ લઈને ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ આપણે સ્ટોક્સ રડા પર રહેશે તો એ છે ક્લીન મેક્સ એન્વાયરો. ક્લીન મેક્સ એન્વાયરો જસ્ટ રિસેન્ટલી લિસ્ટેડ કંપની છે પરંતુ સમાચાર બહુ સરસ પોઝિટિવ છે. કંપનીએ કાલાવાડ ખાતે 185 મેગાવોલ્ટનો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ જે હતો એમણે શરૂ કર્યો છે. પ્રોજેક્ટથી ફાઇનાન્શિયલ યર 27થી દર વર્ષે અહીંયા કંપનીને 165 કરોડથી પણ વધુ આવક અહીંયાથી કંપનીને થાય એવી એક તેઓ શક્યતા જોઈ રહ્યા છે. અને બીજું 17 કોર્પોરેટ ગ્રાહક છે કે જેમને ટોટલ આ એનર્જી સપ્લાય કરવામાં આવશે આ પ્રોજેક્ટ હેઠળ. એટલા માટે અહીંયા પણ સમાચાર પોઝિટિવ છે. એટલે ક્લીન એન્વાયરો સિસ્ટમ આ પણ સ્ટોક છે જેને આપણે ગ્રીન લઈને ચાલીશું. સો બંને સ્ટોક્સ એક છે ગેલ અને બીજો છે ક્લીન એન્વાયરો સિસ્ટમ. આ બંને સ્ટોક છે જેના આજે આપણે લીલા નિશાન સાથે એડ કરીશું. જી બિલકુલ. નેક્સ્ટ સ્ટોક તરફ જોઈએ તો નેક્સ્ટ હજુ હું ક્રૂડ થીમ લઈને ચાલીશ પણ એના રિલેટેડ સ્ટોક ખાસ કરીને પીડીલાઇટ ઇન્ડસ્ટ્રી. અહીંયા બી જો ક્રૂડની પ્રાઇસ ઘટી રહી છે તો સીધો ઇમ્પેક્ટ અહીંયા બી જોવા મળશે કારણ કે રો મટીરિયલમાં ખાસ કરીને
સૌથી વધારે જો આ કંપની ક્રૂડનો ઉપયોગ કરતી હોય છે તો અહીંયા ક્રૂડની પ્રાઇસ ઘટી રહી છે તો સીધો બેનિફિટ અહીંયા જો પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીને બી થશે. ક્રૂડની પ્રાઇસ આપણે જો તો અત્યારે $55 આજુબાજુ છે, એટલે સીધી ઇમ્પેક્ટ જે રો મટીરિયલવાળા સ્ટોક છે ક્રૂડનો ખાસ ઉપયોગ કરતા હોય છે તો પીડીલાઇટ ઇન્ડસ્ટ્રી આ બી સ્ટોક છે. ઇન ગ્રીન લાઇન ચાલશું. આગળ વાત કરીએ ઇન્ડિગો. ઇન્ટરગ્લોબ એવિએશન આ બી ક્રૂડ રિલેટેડ સ્ટોક છે, કારણ કે જો આ સ્ટોકે બી ખાસું પેન સહન કર્યું હતું. જે ક્રૂડની પ્રાઇસ વધી રહી હતી, ફ્લાઇટ કેન્સલેશન, ફાઇનલી જો સીઝફાયરનું એલાન થયું છે, બ્રેન્ટ ક્રૂડ 14% ઘટી ગયું છે, $100 નીચે આવી ગયું છે. અને સાથે જે અન્ય ડ્યુટી જેની લાગવાની હતી એમાં પણ જો ખાસ મોટી રાહત ખાસ કરી ઇન્ડિગોમાં આપવામાં આવી છે. જે ફ્લાઇટ ડ્યુટી પીરિયડ છે જે વધારી દેવામાં આવે છે 30 એપ્રિલ 2026થી લાગુ કરવામાં આવશે. અને જે એરિયા પાર્કિંગ અને લેન્ડિંગ ચાર્જ છે એ બી 3 મહિના માટે 25% ઘટાડી દેવામાં આવે છે. એટલે જો સરચાર્જ વધારી દીધો, ક્રૂડની પ્રાઇસ ઘટી ગઈ છે અને જે પાર્કિંગ અને જે અન્ય ચાર્જીસ હતા જે 30 એપ્રિલ પછી એટલે 3 મહિનામાં 25% સુધીનો ઘટાડો કરી દેવામાં આવે છે. તો ક્યાંય ને ક્યાંય ઇન્ડિગો માટે જો ઓવરઓલ સારા સમાચાર પોઝિટિવ છે અને ક્રૂડની પ્રાઇસ જે મેઇન ઘટી રહી છે એટલે સીધો ઇમ્પેક્ટ ક્યાંય ને ક્યાંય જો પોઝિટિવનેસ ઇન્ડિગોમાં ખાસ કરીને આજે જોવા મળશે. તો ઇન્ડિગો આ બી સ્ટોક છે આપણે ઇન ગ્રીન રહેશે. તો પીડીલાઇટ ઇન્ડસ્ટ્રી અને ઇન્ડિગો બંને સ્ટોક છે ક્રૂડની પ્રાઇસના લીધે આપણે ઇન ગ્રીન લઈને ચાલશે. ઓકે, તો આવો દર્શક મિત્રો, આપણે ટોટલ 10 સ્ટોક્સની ઓલરેડી વાત કરી છે. અજય તરફથી આપણે જે રીતે વાત કરી, તમે જો 6 સ્ટોક્સ છે અને મારા તરફથી આપણે ટોટલ 4 સ્ટોક્સની વાત કરી. ટોટલ 10 સ્ટોક્સની આપણે વોચલિસ્ટ રેડી કરી દીધી. હજુ પણ 10 સ્ટોક્સ આપણે બાકી છે વાત કરવાની. તો જોડાઈ રહેજો, ફટાફટ એક નાનકડો વિરામ લઈ લઈએ અને વિરામ બાદ બાકીના જે 10 સ્ટોક્સ આપણે જે વાત કરવાની છે એની ઉપર આપણે વિગતવાર વાત કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. બ્રેક પહેલાં આપણે ટોટલ 10 સ્ટોક્સની વાત કરી કે આજે વોચલિસ્ટમાં કયા એડો કરો છે, જેમાં આજે મોટી એક્શન જોવા મળે છે. હજી બીજા 10 સ્ટોક્સ છે કે જેની ઉપર આપણે ફોકસ કરીશું. તો પહેલાં મારા 2 સ્ટોક્સ વાત કરી લઈએ મારી ટીમમાં. પહેલો સ્ટોક છે સ્વાન ડિફેન્સ. અહીંયા તમે જુઓ તો કંપની માટે એક સારા સમાચાર છે. કંપનીને ઓર્ડર અહીંયાથી મળ્યો છે. સમાચાર ઉપર જો આપણે ખાસ કરીને નજર કરીએ તો સ્વાન ડિફેન્સમાં કંપનીને એનર્જી વન તરફથી અહીંયા કુલ ₹1500 થી 3000 કરોડની રેન્જ સુધીનો એક મોટો ઓર્ડર મળ્યો છે. અને ભારતની પ્રથમ એમોનિયા ડ્યુઅલ ફ્યુઅલ અહીંયાથી ખાસ કરીને જે શિપ છે એ અહીંયાથી બનાવવામાં આવશે ઓર્ડર દ્વારા. અને પ્રથમ જહાજ જે છે ઓક્ટોબર 2029 સુધી અહીંયાથી ડિલિવર કરવાની એક શક્યતા આપણને જોવા મળી રહી છે. એટલા માટે સમાચાર બહુ સરસ પોઝિટિવ છે. એટલે સ્વાન ડિફેન્સ આ સ્ટોક છે કે જેના આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે એશિયન પેઇન્ટ. એશિયન પેઇન્ટ આપણને ખ્યાલ છે કે પેઇન્ટ સ્ટોક્સ હોય, એવિએશન સ્ટોક્સ હોય, ઓઇલ માર્કેટિંગ કંપની હોય, બધા પાછળ તમે જુઓ કે જે ઘટતા હતા કારણ શું હતું? ક્રૂડ ઓઇલ. ક્રૂડ ઓઇલમાં આપણને ખ્યાલ છે કે ભાવ વધારો થાય એટલે સીધી અસર આ લોકોના માર્જિન ઉપર થતી હતી. હવે આટલું એક દિવસમાં તમે જુઓ આપણને 12 થી 15% ઘટાડો જ્યારે થયો છે ક્રૂડ ઓઇલમાં, તો સીધી અસર આમાં આપણને પોઝિટિવ સાઇડ જોવા મળશે. એટલા માટે એશિયન પેઇન્ટ કે આ સ્ટોક છે જેના આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. સો બંને સ્ટોક્સ આપણે વાત કરી. સ્વાન ડિફેન્સ કે જેને મોટો ઓર્ડર મળ્યો છે એટલે આપણે ગ્રીન લઈને ચાલીશું, અને એશિયન પેઇન્ટ કે જેમાં ક્રૂડ ઓઇલના જે ઘટાડો આવ્યો છે જેના કારણે સ્ટોક્સમાં જે વધારો આવે એવી શક્યતા આપણને જોવા મળી રહી છે. એટલે બંને સ્ટોક્સ આપણે ગ્રીન લઈને ચાલીશું. બિલકુલ. નેક્સ્ટ સ્ટોક તરફ આગળ વધીએ તો નેક્સ્ટ ટેકનિકલ વાળા રહેશે. એમાં વાત કરીએ એકમેશ સોલાર. આ સ્ટોક જો સારું મોમેન્ટમ રાઉન્ડ બોટમ સ્ટ્રક્ચર બનાવવા જઈ રહ્યો છે. હાલની લિસ્ટેડ કંપની છે પણ જો મોમેન્ટમ સારું છે અને રિન્યુએબલ એનર્જી રિલેટેડ સ્ટોક છે જે સારું મોમેન્ટમ અહીંયાથી બતાવતો હોય છે. તો એકમેશ સોલાર આપણે સ્ક્રીન પર પહેલાં ચાર્ટ લઈને આવો. ત્યાં જોઈશું સ્ટોક આપણે જોઈશું લાસ્ટ ડિસેમ્બરથી ઓવરઓલ જો જે લાઇન ડ્રો કરી છે ત્યાંથી નીચે જે લેવલ સ્પેસિફિક વાત કરીએ 290 લેવલથી, ત્યાંથી જો ખાસો નીચે આવ્યો તો આપણને સ્ટોક જો તો આજુબાજુ અને ત્યાંથી આખું રાઉન્ડ બોટમ સ્ટ્રક્ચર જો સારું જોવા મળે છે. ગઈકાલ નો ડાઉટ સ્ટોક આપણને જો ફ્લેટ કારોબાર એટલે 1% ઘટાડા સાથે બંધ જોવા મળે તો પણ જો સ્ટ્રક્ચર સારું પોઝિટિવ બનાવવા જઈ રહ્યો છે અને સારી મજબૂતી સ્ટ્રક્ચર જો ખાસ કરીને રિન્યુએબલ એનર્જી પેક્ડ સ્ટોક મોમેન્ટમ બતાવી રહ્યા છે તો કન્ટિન્યુઅસ આજે તો માર્કેટ બી પોઝિટિવ છે તો તેજીની મોમેન્ટમ આ સ્ટોકમાં બી જોવા મળશે. તો એકમેશ સોલાર સ્ટ્રક્ચર સારું છે. જો 290નું બ્રેકઆઉટ આજે જોવા મળશે તો ફાઇનલી નવો હાઈ જેનો હતો 320 અને 350 તરફની પહેલ આ સ્ટોક બતાવતો જોવા મળશે. તો એકમેશ સોલાર સ્ટ્રક્ચર પોઝિટિવ છે એ ટેકનિકલ કારના લીધે ગ્રીન ચાલશે. આગળ વાત કરીએ HL હિન્દુસ્તાન એરોનોટિકલ. આ બી સ્ટોક જો ખાસો ઓલ ટાઈમ હાઈથી પીટાઈ ચૂક્યો છે. ઓલ ટાઈમ હાઈથી વાત કરીએ તો 30 થી 32% સ્ટોક ગયો છે. પણ લાસ્ટ 4 કેન્ડલની વાત કરીએ તો હાયર હાઈ હાયર લો ફોર્મેશન જોવા મળ્યું છે. અને બીજી એ વસ્તુ છે તમે 10 ડેમાં ઉપર જો ફર્ધર જે 2 કેન્ડલથી ઉપર જો ક્લોઝ આપો છો, 2 આગલી કેન્ડલમાં ક્લોઝ આપીને ફર્ધર ફોલોઅપ જો ત્રીજી પણ જોવા મળી. એટલે HL જો ક્યાંય ને ક્યાંય મોમેન્ટમ સ્ટોક બતાવવાનું ચાલુ કર્યું છે. 4 કેન્ડલ હાયર હાઈ હાયર લો ફોર્મેશન 10 ડેમાં ઉપર ક્લોઝિંગ અને ક્લોઝિંગ બાદ ફર્ધર ફોલોઅપ તેજી પણ જોવા મળી છે. ઓર્ડર બુક કંપની આપણને ખબર છે ખાસું સારું છે અને HL બી જો મોમેન્ટમ ધીમે ધીમે પકડ્યો હશે તો ડિફેન્સ સ્ટોક બી કાંઈ ને કાંઈ આજે મોમેન્ટમમાં રહેશે. માર્કેટ તેજીમાં છે તો HL આ બી સ્ટોક છે. ટેકનિકલ સ્ટ્રક્ચર સારું છે. 10 ડેમાં ઉપર ફર્ધર ફોલોઅપ તેજી આપી જો ક્લોઝિંગ જોવા મળી છે એટલે ફર્ધર મોમેન્ટમ આજે બી જોવા મળશે. તો HL આ બી સ્ટોક છે એન્ડ ગ્રીન રાખશે. ઓકે, તો હવે નેક્સ્ટ મારા પણ 2 વાત કરીએ. બીજા બંને સ્ટોક્સ છે મારા છે એ પણ ટેકનિકલ આધારિત છે. આઈટી થીમ આપણે છેલ્લા 2-3 દિવસથી વાત કરીએ છીએ કે જ્યારે માર્કેટ પડતું હતું ત્યારે પણ સપોર્ટમાં તો માર્કેટ પણ સપોર્ટમાં છે તો ઓબ્વિયસલી આ સ્ટોક્સ આપણે કેમ મિસ કરવા જોઈએ. તો પહેલો લઈને આવો ઇન્ફોસિસ.
તમે જો એનું જે ક્લોઝિંગ છે એક સરસ આપણને જોવા મળ્યું છે અને ક્લોઝિંગ તમે જોશો તો ઓલમોસ્ટ આપણને ફૂલ બોડી કેન્ડલ મળી છે, જેને ટેકનિકલી ભાષામાં કહીએ તો આપણને બુલિશ એંગલ્ફિંગ કેન્ડલ મળી છે. અને આમાં સારી વસ્તુ શું છે તમને ખ્યાલ છે કે માર્કેટ તમે જો થોડા દિવસોથી નર્વસ હતું, પરંતુ છેલ્લા 6-7 ટ્રેડિંગ સેશન તમે જો તો 10 ડેમાં રિસ્પેક્ટ આપી રહ્યું છે. ગઈકાલે ઇવન તમે જો 10 ડેમાં ટચ પણ નથી કર્યું, જેવું એનું નજીક ગયું ઓપન થયા બાદ ઘટાડો આવ્યો અને તરત ત્યાંથી બાઉન્સ બેક આવ્યો અને ઓલમોસ્ટ હાઈની નજીક ક્લોઝ આવ્યો છે. મીન્સ કે કોન્ફિડન્સ આપણને ત્યાં જોવા મળ્યો હતો. ઇવન વોલ્યુમ પણ તમે જો 3 દિવસથી તેજીમાં જોવા મળ્યું છે. આ વોલ્યુમ ના આવતા આપણે એમ કહેતા કે ક્યાંક ને ક્યાંક ફોલ્સ બ્રેકઆઉટ છે, પરંતુ વોલ્યુમ પણ જોવા મળી રહ્યું છે. એટલા માટે 10 ડે મારું રિસ્પેક્ટ આપી રહ્યું છે. માર્કેટ પણ સપોર્ટિવ છે અને ઓલરેડી પરિણામ સિઝન શરૂઆત થવાની છે, એટલે ઇન્ફોસિસ છે કે જેના આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. અને આ જ રીતે બીજો સ્ટોક તમે નજર કરો તો એ છે ટેક મહિન્દ્રા. ગઈકાલે પણ આપણે વાત કરી હતી માર્કેટ કેપિટલ જ્યારે આપણે 7 પછી ત્યારે પણ આપણે સ્ટોક્સ વાત કરી અને આજે પણ હું આ સ્ટોક્સને લઈને જવા માંગીશ, કારણ કે તમે અહીંયા પણ જુઓ છેલ્લા 3 દિવસથી તમને એક સરસ આપણને ફોર્મેશન બન્યું છે. 3 દિવસથી તમે જોશો તો એક હાયર હાઈ ફોર્મેશન આપણને બનતું જોવા મળ્યું છે. 3 દિવસથી તમે જો તો હાયર ક્લોઝિંગ બનતું જોવા મળ્યું છે. અને સારી વસ્તુ એ છે કે 3 દિવસની ક્લોઝિંગ તો 5 કેન્ડલથી તમે જો હાયર બનતું જોવા મળ્યું. અને અહીંયા પણ 10 ડેમાં રિસ્પેક્ટ તમે જો છેલ્લા 2 અઠવાડિયાથી સ્ટોક્સ 10 ડેમાં ઉપર ક્લોઝ થઈ રહ્યો છે. અહીંયા પણ તમે જો કેન્ડલ જોશો તો ઓલમોસ્ટ હાઈની નજીક જ ક્લોઝ થઈ જાય. એટલે અહીંયા પણ ચાન્સીસ છે કે અપસાઇડ જોવા મળશે. અને અપસાઇડમાં જો અહીંયાથી આ રાઉન્ડ બોટમ ફોર્મેશન પૂરું થઈ શકે અને રાઉન્ડ બોટમ ફોર્મેશન પૂરું થશે તો આજે ઓલરેડી ગેપ તમે જે જોઈ રહ્યા છો એક ગેપ છે, ઇવન ઉપર ગેપ છે, એક ગેપ પણ પૂરો થઈ શકે છે. એટલે ટેક મહિન્દ્રા છે, આ પણ સ્ટોક છે કે જેના આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. તો બંને સ્ટોક્સ ઇન્ફોસિસ અને ટેક મહિન્દ્રા આ બંને સ્ટોક છે કે જેના આજે આપણે ગ્રીન નિશાન સાથે એડ કરીશું. જી બિલકુલ. હવે લાસ્ટ બે સ્ટોક બચ્યા છે, તો લાસ્ટ સ્ટોક બી થોડા ટેકનિકલ જ લઈ લઈએ. એમાં વાત કરીએ લોરસ લેબ, ફાર્મા, ઓરલ જોઈશું, ઇન્ડસ્ટ્રી વાત કરીએ કાં તો ઓરલ સેક્ટર સ્ટોક બધા જો સારી મજબૂતી આપણને આપી રહ્યા છે. અહીંયા બી જો સ્ટ્રક્ચર સારું એવું પોઝિટિવ જોવા મળે છે. જે મેં લાઇન ડ્રો કરી છે ત્યાંથી જો જે 1100 આજુબાજુ હતું ત્યાંથી સ્ટોક ભીટાયો હતો નીચે, પછી જો ફર્ધર સારું સ્ટ્રક્ચર ડબલ્યુ બોટમ પેટર્ન બનાવે છે અને ત્યાંથી જો ફર્ધર ફોલોઅપ તેજી છેલ્લી 3 કેન્ડલ જો હાયર લો ફોર્મેશન અને ગઈકાલનું બી ક્લોઝિંગ જો આપણને ફ્લેટ એટલે ઉપરની સાઈડ જ જોવા મળ્યું છે. એટલે સ્ટોક જો પીટાયો નથી, કન્સિડર્સ જો આપણને ઉપરની તરફ જ પહેલ જોવા મળી છે. તો લોરસ લેબ માર્કેટ આજે સપોર્ટિવ છે અને ફાર્મા સ્ટોક પહેલેથી જ જે સારું કર્યા છે. તો લોરસ લેબ સ્ટ્રક્ચર પોઝિટિવ છે, સારા વોલ્યુમ સાથે જો અપસાઇડ તરફ જોવા મળી રહ્યો છે. તો ફરીથી 1000 જે જૂનો 52 ગયા હતો ત્યાં સુધીની પહેલ જો લાઇન તરફ જોવા મળશે તો આખું ડબલ્યુ બોટ પેટર્ન અને રાઉન્ડ બોટમ સ્ટ્રક્ચર બંને કહી શકે, બંને રીતની પહેલ જોવા મળશે. તો લોરસ લેબ આ બી સ્ટોક છે ઇન ગ્રીન રહેશે. લાસ્ટ વાત કરીએ તો લાસ્ટ બી ટેકનિકલ, એમાં વાત કરીએ પોલીકેબ. પોલીકેબ અહીંયા બી જો પોલીકેબ ઇન્ડિયા કેબલ રિલેટેડ સ્ટોક, આ બી સ્ટોક જો ખાસો પીટાઈ ગયો હતો. કેબલ ઇન્ડસ્ટ્રીમાં જો જે કોમ્પિટિટર અને જે કોપરને રિલેટેડ સમાચાર એના લીધે ઘટાડો જોવા મળ્યો, પણ જે સ્ટ્રક્ચર જો ઓવરઓલ જે પહેલાં આપણે જોઈએ તો 6700 આજુબાજુ ફેબ્રુઆરી ત્યાંથી સપોર્ટ લીધો, પછી ઉપર ગયા અને ફર્ધર જો ગઈકાલે બી મેં જો ત્યાંથી સપોર્ટ લઈને એક બાઉન્સ બેક ફર્ધર જો સારી મજબૂતી 3% મજબૂતી સાથે સ્ટોક આપણને પહેલ જોવા મળી છે. એટલે સારા સપોર્ટથી બાઉન્સ બેક બનાવવાનો ટ્રાય કર્યો છે અને જો ડબલ્યુ જો સ્ટ્રક્ચર બી આપણને કહી શકે એવું બનાવવાનો ટ્રાય કર્યો છે. તો પોલીકેબ ઇન્ડિયા આ બી જો સારા સપોર્ટથી વોલ્યુમ સાથે બાઉન્સ બેક જોવા મળ્યું હતું. તો આજે બી કન્ટિન્યુઅસ ફોલોઅપ તેજી પોલીકેબ ઇન્ડિયા અહીંયા પણ જોવા મળી શકે છે. આ બી સ્ટ્રક્ચર પોઝિટિવ છે એટલે આ બી સ્ટોક ઇન ગ્રીન રહેશે. લાસ્ટ બંને સ્ટોક અહીંયા વાત કરીએ તો લોરસ લેબ, પોલીકેબ ઇન્ડિયા બંને ઇન ગ્રીન રાખશે. ઓકે, તો આવો દર્શક મિત્રો, લાસ્ટ મારા પણ 2 સ્ટોક્સ બાકી છે, એની પણ આપણે વાત કરી લઈએ. અને મારા પણ છેલ્લા 2 સ્ટોક છે ટેકનિકલ આધારિત છે. પહેલો સ્ટોક્સ હું વાત કરવા માંગીશ તો એ છે JSW સ્ટીલ. ચાર્ટ સેટઅપ તમે જો બહુ સરસ આપણને જોવા મળ્યું છે. ગઈકાલની કેન્ડલમાં એક કોન્ફિડન્સ હતો. કેમ? કારણ કે છેલ્લા આખો માર્ચ મહિનો તમે જોશો ને તો માર્ચ મહિનામાં જે 20 થી 22 જે ટ્રેડિંગ સેશન હશે ને એમાંથી એટલીસ્ટ 10 થી 11 ટ્રેડિંગ સેશન એવા હતા કે 10 ડેમાંની ઉપર તમે ગયા પરંતુ ક્લોઝિંગ નહોતું આવતું. અને ગઈકાલે ફાઇનલી કોન્ફિડન્સ જોવા મળ્યો છે. અને ગઈકાલની કેન્ડલ તમે જો 3 દિવસથી આપણને હાઈ ક્લોઝિંગ પણ જોવા મળી છે અને 3 દિવસથી હાઈ લો ફોર્મેશન પણ મળ્યું છે. અને ગઈકાલની કેન્ડલ જે ટેકનિકલ ભાષામાં કહે તેને કહેવાય હેમર કેન્ડલ. અને તમે જો એક કોન્ફિડન્સ જોવા મળ્યો છે. અને અહીંયા તમે જોશો ને તો છેલ્લા 2 ટ્રેડિંગ સેશનથી તમે જો વોલ્યુમ બહુ સરસ જોવા મળી રહ્યું છે. એટલે અહીંયા પણ આપણને ચાન્સીસ છે કે એક સરસ મોમેન્ટમ આપણને જોવા મળી શકે. એટલે JSW સ્ટીલ આ પણ કાઉન્ટર છે કે જેના આજે આપણે લીલા નિશાન સાથે એડ કરીશું. અને લાસ્ટ સ્ટોક્સ હું વાત કરવા માંગીશ તો એ છે ભારતી એરટેલ. સ્ટોક્સ તમે જો ખાસા દિવસોથી અનફોકસ હતો, ફોકસ પર થઈ રહ્યો છે કારણ કે ટેકનિકલી સેટઅપ સરસ છે. અહીંયા પણ તમે જો સેમ એ જ થિયરી છે. તમે જોશો તો આખો માર્ચ મહિનો સ્ટોક્સ તમે નજર કરશો ને તો આખા માર્ચ મહિનામાં આપણને સ્ટોક સતત ઘટાડામાં હતો. તમે જો વન વે આપણને 10 ડેમાં નીચે જ આપણને જોવા મળે. અહીંયા 1-2 વખત ક્લોઝિંગ આવ્યું પરંતુ કોન્ફિડન્સ નહોતો. અહીંયા તમને જો ક્લોઝિંગ આવ્યું પરંતુ વોલ્યુમમાં એટલું કોઈ ખાસ મજબૂતી નથી. પરંતુ હવે તમે જો આ ક્લોઝિંગ પણ ઉપર આવ્યું છે અને હાઈ ઉપર આવ્યું છે. અહીંયા શું બન્યું હતું? ક્લોઝિંગ ઉપર જતું હતું 10 ડેમાં પરંતુ ટેલ બનતી હતી તમે જો અને 10 ડેમાં નજીક લો પરંતુ ટેલ નથી બની. અહીંયા ઉપર તમે જો નથી ખાસા ઉપર ગયા છો અને હાઈર ઉપર ક્લોઝિંગ છે અને અહીંયા વોલ્યુમ પણ આપણને થોડું સ્પાઇક જોવા મળ્યું છે. બીજી વસ્તુ કે માર્કેટ પણ આજે સપોર્ટિવ છે. એટલા માટે ભારતી એરટેલ છે કે જે ફાઇનલી એની જે કહેવાય ને કે જે એરિયા હતો, જે વીક એરિયા 10 ડેમાં નીચે હતો એની ઉપર બહાર આવ્યો છે. એટલે અહીંયા પણ આપણને કોન્ફિડન્સ હવા આપણને ફાઇનલી જોવા મળી શકે. એટલે ભારતી એરટેલ આ પણ સ્ટોક છે કે જેના આજે આપણે લીલા નિશાન સાથે એડ કરીશું. સો ટોટલ 10 સ્ટોક્સ મારા તરફથી અને 10 સ્ટોક્સ અજય તરફથી
બેસ્ટ 20 સ્ટોક્સની વોચ લિસ્ટ આજે આપણે રેડી કરી લીધી છે. જો તમે કોઈ મિસ કરી દીધું હોય તો ના કરશો, કારણ કે હું આજે ક્વિકલી 10 સ્ટોક્સ રેપઅપ કરી લઈએ, જો એડ કરી લેજો, કારણ કે આ 20 સ્ટોક્સની વોચ લિસ્ટ છે એમાં મોમેન્ટમ આજે જરૂરથી જોવા મળવાનું છે. તો આજે તમારે 10 સ્ટોક્સ ક્વિકલી આપણે રિપીટ કરીએ. જી બિલકુલ. તો રિકેપમાં જોઈએ, ટાઇટન Q4 અપડેટ બેઝ ઇનગ્રીન રહેશે. ઓરોબિંદુ ફાર્મા જે દવા હતી ડાયાબિટીસ 2 એને જો ફાઇનલી મંજૂર મળી ગઈ છે, લેબી ઇનગ્રીન લઈને ચાલશું. HPCL BPCL OMCs કંપનીઓ ક્રૂડની પ્રાઇસ ઘટ્યો તો અહીંયા જો સારી તેજી જોવા મળે તો બંને સ્ટોક ઇનગ્રીન રહેશે. પીડીલાઇટ ઇન્ડસ્ટ્રી, ઇન્ડિગો, અહીંયા બી જો એના રિલેટેડ સ્ટોક છે, પીડીલાઇટ ઇન્ડસ્ટ્રી રો મટીરિયલ રિલેટેડ એટલે ઇનગ્રીન રહેશે. અને ઇન્ડિગો ક્રૂડની પ્રાઇસ તો ઘટી રહી છે, પણ જે બંને અન્ય ચાર્જીસ છે એમાં પણ જો ક્યાંને ક્યાંક ઘટાડો કરવામાં છે તો ઇન્ડિગો માટે સમાચાર પોઝિટિવ છે, ઇનગ્રીન રહેશે. પછી ટેકનિકલવાળા સ્ટોક એમાં વાત કરીએ, એકમે સોલાર સારું રાઉન્ડ બોટમ સ્ટ્રક્ચર બનાવવા જઈ રહ્યું છે અને સારી ફોલોઅપ તેજી આજે બી જોવા મળશે, ઇનગ્રીન રહેશે. HL હિન્દુસ્તાન એરોનોટિકલ, અહીંયા જો છેલ્લા 4 દિવસથી હાયર લો ફોર્મેશન 10 ડેમાં ઉપર ક્લોઝિંગ જોવા મળી છે તો કન્ટિન્યુઅસ ફોલોઅપ હવે ડિફેન્સ સેક્ટર બી પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે, તો HL બી ઇનગ્રીન રાખશું. લાસ્ટ બંને સ્ટોકમાં વાત કરીએ તો અહીંયા જોઈશું લોરસ લેબ, અહીંયા બી જો W બોટમ સ્ટ્રક્ચર જેવું બનાવી જોયું છે અને ફાર્મા ઓરલ પેક જોઈએ તો સારી મજબૂતી અહીંયા બતાવી રહ્યું છે, તો લોરસ લેબ આ બી સ્ટોક છે, ઇનગ્રીન લઈને ચાલશું. અને લાસ્ટ વાત કરીએ પોલીકેપ ઇન્ડિયા, અહીંયા બી જો સારો સપોર્ટ 6700થી બાઉન્સ બેક ગઈકાલે સારી એવી તેજી 3%ની મજબૂતી સાથે જોવા મળ્યું, તો આજે બી કન્ટિન્યુઅસ ફોલોઅપ તેજી જોવા મળશે, તો પોલીકેપ ઇન્ડિયા આ બી સ્ટોક છે, ઇનગ્રીન રહેશે. તો 10 સ્ટોક આજે ગ્રીન નિશાનમાં રહેશે. ઓકે, તો આવો ક્વિકલી મારા પણ જે 10 સ્ટોક્સ છે લીલા નિશાન સાથે આપણે જોવાના છે અને આપણે રેપઅપ કરી લઈએ. પહેલો સ્ટોક્સ આપણે જેમ વાત કરી એ હતો L&T, કારણ કે તમે જો જે રીતે મિડલ ઇસ્ટમાં આપણને જે ખાસ કરીને જે બિઝનેસ આવે છે એમાં જો 33%ની બિઝનેસ ઇન્કમ ત્યાંથી આવે છે અને એના કારણે આજે સીઝફાયરના સમાચાર છે, અહીંયા બહુ પોઝિટિવ સમાચાર છે, એટલે આજે ગ્રીન લઈને ચાલીશું. રિલાયન્સ તમે જો ક્રૂડ ઓઇલનો ભાવ $110 સતત રહેતો અને ફાઇનલી અહીંયા પણ તમે જો ઘટાડો જો મળ્યો છે, $94 આવી, અહીંયા પણ પોઝિટિવ એક્શન આપણને જોવા મળશે, બહુ સરસ, એટલા માટે અહીંયા પણ આપણે ગ્રીન લઈને ચાલીશું. નેક્સ્ટ વાત કરીશું તો ગેલ, અહીંયા તમને જો એમને એક ખાસ કરીને કરાર કરે છે આલ્ફા ગેસ સાથે અહીંયાથી LNG માટેના, એટલે અહીંયા પણ સમાચાર પોઝિટિવ છે, એમની જે કેપેસિટી વધારવાનો પ્રયત્ન કર્યો છે, એટલા માટે ગ્રીન લઈને ચાલીશું. નેક્સ્ટ આપણે વાત કરીએ ક્લીનમેક્સ એન્વાયરો, અહીંયા એમનું જે પ્રોજેક્ટ છે એમનું કમિશન કરવા જઈ રહ્યા છે, શરૂ કરવા જઈ રહ્યા છે, એટલે કે FY27થી એમને સારી ઇન્કમ અહીંયાથી એડ ઓન થતી જોવા મળશે, એટલે આ પણ સ્ટોક છે જે આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. નેક્સ્ટ આપણે વાત કરીએ હતું સ્વાન ડિફેન્સ, અહીંયા 1500 કરોડથી 3000 કરોડ સુધીના કંપનીને અહીંયા એક ઓર્ડર મળ્યા છે અને એ સમાચાર પોઝિટિવ છે, એટલે આ પણ સ્ટોક છે જેને ગ્રીન લઈને ચાલીશું. એશિયન પેઇન્ટ ક્રૂડ ઓઇલનો ભાવમાં જે ઘટાડો થયો છે એટલે અહીંયા માર્જિન પર એના સારો ઇમ્પેક્ટ આવનારા દિવસોમાં જોવા મળી શકે, સુધારો થવાની અપેક્ષાથી આજે સ્ટોકમાં સારો સુધારો જોવા મળી શકે, એટલે આ પણ સ્ટોક્સ આપણે ગ્રીન લઈને ચાલીશું. નેક્સ્ટ 4 સ્ટોક્સ હતા ટેકનિકલ આધારિત હતા, એમાં જો આપણે પહેલો સ્ટોક્સ વાત કરીએ ઇન્ફોસિસ, અને બીજો સ્ટોક્સ આપણે વાત કરીએ પ્રમાણે ટેક મહિન્દ્રા, બંને IT સ્ટોક્સ તમે જો ક્લોઝિંગ બહુ સરસ જોવા મળ્યું છે, છેલ્લા 3-4 દિવસથી 10 ડે ઉપર ક્લોઝિંગ આપે છે, રિસ્પેક્ટ આપે છે અને હાઈ ઉપર ક્લોઝિંગ છે. IT સ્ટોક્સ એમ બી ચાલી રહ્યા છે, સપોર્ટમાં છે, તો માર્કેટ સુધરી રહી છે, આ બંને સ્ટોક આપણે ગ્રીન લઈને ચાલીશું. લાસ્ટ બે આપણે જે રીતે વાત કરી એ પ્રમાણે તમે જો JSW સ્ટીલ 1 મહિના બાદ તમે જો 10 ડે ઉપર ક્લોઝિંગ આવ્યું છે, હેમર કેન્ડલ બની છે, પોઝિટિવ લઈને ચાલીશું. આજે મોમેન્ટમ સારી જોવા મળી છે, કારણ લાસ્ટ ભારતીય એરટેલમાં પણ તમે જો આપણને ક્લોઝિંગ બહુ સરસ જોવા મળી છે, એટલે અહીંયા પણ કોન્ફિડન્સ છે, એના માટે આ પણ સ્ટોક છે કે જેના આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. સો ટોટલ 10 સ્ટોક્સ મારા તરફથી અને 10 સ્ટોક્સ અજય તરફથી થઈ ગયા છે. બેસ્ટ 20 સ્ટોક્સની વોચ લિસ્ટ તમારા માટે રેડી કરી દીધી છે. સો માર્કેટ પણ મજબૂતી સાથે ઓપનિંગના સંકેત છે, આપણી વોચ લિસ્ટ પણ મજબૂત છે, તો રાહ શેની જોઈએ, ફટાફટ હવે એક બ્રેક લઈ લઈએ, આપણે ઇન્ટરએક્ટિવમાં સમાપ્ત કરીશું, એક બ્રેક લઈશું અને બ્રેક બાદ ઓપનિંગ કેપિટલમાં હવે આપણે વાત કરીશું. વોચ લિસ્ટ રેડી કરી દીધી આપણે, હવે માર્કેટ પણ રેડી થવા ઓપન છે, તો આપણે રેડી થઈ જઈએ અને આજના દિવસે સ્ટોક સ્પેસિફિક ક્યાં એપ્રોચ કરવું, ક્યાં ખરીદીનો મોકો છે, કયા સેક્ટર આજે ચાલશે, ઘણું બધું છે કે જે આજે સમજાવીશું તમને, તો જોડાઈ રહેજો. એક બ્રેક બાદ મારા સહયોગી યશ ભટ્ટ જોડાશે, જે આપણે વાત કરીશું દરેક વસ્તુ વિગતવાર. જોડાઈ રહેજો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.